નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રકરણ 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર એના વિશે આપણે વાત કરી છે। જેની અંદર અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે પરિવહન વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી હતી। આજના વિડિયો લેક્ચરની અંદર ખાસ આપણે વિદ્યાર્થી મિત્રોની પસંદનો મહત્વનો એક મુદ્દો એટલે કે સંદેશા વ્યવહાર। આપણે જાણીએ છીએ કે આજના સમયમાં સંદેશા વ્યવહાર એ ખૂબ જરૂરી છે અને ખૂબ ઝડપી બની ગયું છે। તો એના વિશે આપણે આજના વિડિયો લેક્ચરની અંદર વાત કરવાની છે। જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજો એક મહત્વનો મુદ્દો એટલે કે સંદેશા વ્યવહાર। સંદેશા વ્યવહાર એટલે કે આપણે વ્યવહારમાં એનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે સંદેશા વ્યવહાર કહેવાય છે। જેમ કે આપણે વાત કરીએ તો કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી છે અથવા સંદેશો છે એને પહોંચાડવા માટેનું જે વ્યવસ્થા તંત્ર છે એને આપણે સંચાર તંત્ર કહીએ છીએ। એને આપણે શું કહીએ છીએ? સંચાર તંત્ર। પણ જોઈએ, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવો કે પહોંચાડવાની વ્યવસ્થા સંચાર તંત્ર કહેવામાં આવે છે। બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। સંચાર તંત્ર એટલે શું અથવા સંદેશા વ્યવહાર એટલે શું? આપણે સામાન્ય વાત કરીએ તો કે માહિતી હોય, જેમ કે અત્યારે જે શિક્ષણ છે, હું તમને જે ઓનલાઈન એજ્યુકેશન આપું છું, તો માહિતીનું હું શું કરું છું? એક સ્થળેથી અહીંયાથી બીજા સ્થળે તમે જે જગ્યાએ છો ત્યાં હું માહિતી અથવા જે મારે સંદેશો આપવો છે તે મોકલું છું અથવા પહોંચાડવાની પ્રક્રિયા કરું છું, જેને સંચાર તંત્ર કહે છે। આમ તો વાત કરીએ સંચાર તંત્ર ખૂબ જરૂરી છે, મહત્વનું છે। કઈ રીતે? તો કે દેશમાં પૂર, દુકાળ, ચક્રવાત, સુનામી, ભૂકંપ વગેરે જેવી કુદરતી આપત્તિઓ સમયે રોજિંદા જીવનમાં માહિતી ઝડપથી પહોંચાડવામાં ઉપયોગી સાબિત થાય છે। કે જ્યારે પણ કદાચ દેશની અંદર કોઈ કુદરતી આપત્તિ હોય, આપણે જેમ કે હમણાં જાણીએ છીએ કે 2019માં જે વાયુ નામનું વાવાઝોડું છે, પછી હમણાં જ અમ્ફાન નામનું જે વાવાઝોડું છે, તો જ્યારે પણ આવા કોઈ પૂરની સમસ્યા ઉત્પન્ન થાય, હમણાં આપણે જાણીએ છીએ બિહારમાં અસમાનમાં પૂર આવ્યું છે, જેના કારણે લાખો લોકો છે એનો ભોગ બન્યા છે। પરંતુ જે સંચાર તંત્ર છે એના દ્વારા એની માહિતી અગાઉથી પહોંચી જતી હોવાથી, ઝડપથી પહોંચી જતી હોવાથી આવી જે કુદરતી આપત્તિઓ છે એની સામે કેટલાક બચાવ કામગીરી માટે, આપણે અહીંયા ખાસ વાત કરી કે બચાવ કામગીરી માટે અથવા એને રાહત મળે એવી કામગીરી માટે કહી શકાય કે આપણે મદદ પહોંચાડી શકીએ છીએ। પૂર છે, દુકાળ છે, ચક્રવાત, સુનામી, ભૂકંપ, આ બધી કુદરતી આપત્તિઓ છે। તો આવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર છે એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ સંચાર તંત્ર છે એ ખરેખર દેશની અંદર ખૂબ મહત્વની છે।
જે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સ્થાપવામાં પણ જાળવવામાં પણ ખૂબ ઉપયોગી છે. કઈ રીતે? તો આપણે જાણીએ આઝાદી પહેલા આપણા દેશમાં અંગ્રેજો આવ્યા અને આપણા દેશ ઉપર 200 વર્ષ શાસન કરીને ગયા. શા માટે? કારણ કે આપણે એકબીજાથી નજીક ન હતા. એક પ્રદેશમાં શું ચાલે એ બીજા પ્રદેશના લોકોને ખબર નથી, કારણ કે એટલું સંચાર તંત્ર હતું નહીં. પરંતુ સંચાર તંત્રના વિકાસથી દેશમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં ખૂબ ઉપયોગી છે. કે દેશની અંદર આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ. આજે આપણે જોઈએ છીએ કે કોરોનાની મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા છે એમાં ઘણી બધી તકલીફ ઊભી થઈ છે, જેના કારણે આપણે આર્થિક રીતે એમ કહીએ કે અર્થવ્યવસ્થાને જાળવવા માટે સંચાર તંત્રના માધ્યમ દ્વારા એકબીજા સુધી પહોંચી શકીએ છીએ. સમાજ વ્યવસ્થાને પણ જાળવી શકાય છે. સામાજિક આપણે વાત કરીએ કે તરત જ જેવી કોરોનાની મહામારી આવી એટલે તરત જ સંચાર તંત્ર દ્વારા લોકો સુધી ઝડપથી માહિતી પહોંચી ગઈ. સંસ્કૃતિને જાળવવામાં પણ ઘણી બધી સિરિયલ્સ છે, ફિલ્મો છે, મહત્વનું કાર્ય કરે છે. રાષ્ટ્રીય એકતા, દેશમાં એકતા જળવાઈ રહે, દેશ અખંડ રહે એ હેતુસર પણ આપણે જાણીએ છીએ ઘણા બધા દેશભક્તોને લગતા ગઈકાલે જ આપણે જે કારગિલ શહીદ દિન જે હતો આપણે જાણીએ છીએ એના માટે કેટલાય લોકોએ મોબાઈલ ઉપર, ટીવી ઉપર કેટલાય કાર્યક્રમો આવ્યા છે. એના કારણે દેશની અંદર એક એકતા છે અને અખંડિતતા છે જળવાઈ રહે એ માટે પણ સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે રીતે આપણે વાત કરીએ કે પહેલાના સમયમાં લોકો સંદેશા કેવી રીતે પહોંચાડતા, તો કે પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે લોકો ઢોલ વગાડીને કે ભાઈ જ્યારે પણ કોઈ સંદેશો આપવાનો હોય નગરની અંદર ત્યારે નગરનો જે ચોરો હોય મતલબ જ્યાં એક મધ્યમાં જે ભાગ હોય ત્યાં જે સંદેશ આપનાર વ્યક્તિ હોય એ ઢોલ લઈને પહોંચી જાય, ઢોલ વગાડે એટલે લોકો ત્યાં ભેગા થાય અને એને સંદેશો આપવામાં આવે. ઘણી વખત ધુમાડો કરવામાં, ભાઈ આપણે કોઈ જગ્યાએ ફસાઈ ગયા કોઈ નથી તો ત્યાં ધુમાડો કરીએ તો પણ સંદેશો પ્રાપ્ત થાય. કબૂતર દ્વારા અને અન્ય પશુ પક્ષીઓ દ્વારા પણ પહેલાના સમયમાં સંદેશો પહોંચાડતો જ હતો. જોઈએ પહેલાના સમયમાં સંદેશો ઢોલ વગાડીને ધુમાડા દ્વારા કબૂતર દ્વારા તથા અન્ય પશુ પક્ષી દ્વારા પહોંચાડવામાં આવતું. પહેલાના સમયમાં આપણે વાત કરીએ ઢોલ વગાડીને ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા. આપણે તો અહીંયા એક ગીત પણ છે કબૂતર જા જા જા, બરાબર, અને છતાં એની પાસે એડ્રેસ પર તો એ પહોંચી જાય, ખાલી એને એમ જ ખબર જા જા જા. તો કબૂતર દ્વારા અને અન્ય પશુ પક્ષીઓ દ્વારા. તમે હમણાં જે ફિલ્મ આવ્યું બાહુબલીમાં જોયું હતું કે બાજ આવે સંદેશો લઈને અને બાહુબલીના ખંભા પર એના જ ખંભે બેસી છે, કારણ કે એ પાળેલા હતા એટલે ખાસ પશુ પક્ષીઓ છે એનો સંદેશો પહોંચાડવા માટે. અને આમ તો આપણે વાત કરીએ રામાયણની અંદરની વાત કરીએ તો જ્યારે રામ અશ્વમેઘ યજ્ઞ કરતા હોય છે ત્યારે જે ઘોડો છૂટો મૂકીને એના ઉપર બે સંદેશ લખ્યા હોય કે આ ઘોડો જે રાજ્યમાંથી પસાર થશે એ રાજ્યને આધીન છે અને જો એ માન્ય ન રાખે તો યુદ્ધ કરવું પડશે. જો એ ઘોડાનો પણ સંદેશો પહોંચાડવા માટે જ એમાં ઉપયોગ કરવામાં આવ્યો. તો વાત કરીએ છીએ કે પહેલાના સમયમાં અલગ અલગ પશુ પક્ષીઓ દ્વારા, ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા એમ અલગ અલગ રીતે સંદેશો પહોંચાડવામાં આવતો હતો. જ્યારે આજે આધુનિક સમયની વાત કરીએ તો કે આધુનિક સમયમાં
ટપાલ સેવા, ટેલિફોન, મોબાઈલ, સ્માર્ટફોન, ઇન્ટરનેટને પણ લઈ લઈએ કે જે બધું જ છે ઇન્ટરનેટના કારણે શક્ય બને છે. ઇન્ટરનેટ, ઉપગ્રહો વગેરેને લીધે સંચાર તંત્ર સરળ અને ઝડપી બન્યું છે. સરળ અને ઝડપી બન્યું છે. કે આજના સમયની વાત કરીએ, આધુનિક સમયમાં આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે આધુનિક સમયમાં આપણે વાત કરીએ તો કે ટપાલ સેવા, ટપાલ લખીને, બરાબર. ત્યાં આગળ આપણે વાત કરીએ કે પહેલા ટેલિફોન હતા, ચકડાવાળા એ છે, હા, એ ટેલિફોન. પછી મોબાઈલ આવ્યા, મોટા મોટા એન્ટીના વાળા. આજે આવી ગયા છે સ્માર્ટફોન, જે સ્માર્ટ થઈ ગયા છે, બરાબર ને. તમારી જેમ ને મારી જેમ કે આજે ઓનલાઈન શિક્ષણ હું આપું છું, ઓનલાઈન તમે ભણી રહ્યા છો, તો એના પછી આપણે વાત કરીએ કે આ બધાનો વિશેષ ઉપયોગ થઈ રહ્યો છે. એનું કારણ છે મહત્વનું ઇન્ટરનેટ. કે આજે ઇન્ટરનેટ સેવાની જે આપણે કહીએ કે વિશેષ ઉપયોગ થઈ રહ્યો છે, તો એનો જે કૃત્રિમ ઉપગ્રહોના કારણે છે એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શક્યું છે. એના કારણે સંદેશા વ્યવહાર છે, તો સંચાર તંત્ર છે એ સરળ અને કેવું બની ગયું છે, ઝડપી બની ગયું છે. પહેલા ટપાલ લખતા પરદેશમાં, પરદેશ એટલે પહેલાના સમયમાં દૂર ગયા હોય ને કામ કરવા માટે, એક પરદેશ કહેતા. તો પરદેશમાં કદાચ કોઈ કામે ગયું હોય ને તો ટપાલ લખે કે ભાઈ મારા વાલા દીકરા, ઘરે આ તકલીફ છે, આવું છે, બાપાની હાલત ખરાબ છે, બને એટલો વહેલા આવજો. ત્યાં 8 દિવસે ટપાલ પહોંચી અને ભાઈ 8મા 9મા દિવસે આવે. ચાતા એ બાપાનું બ્રાહ્મણ સત્ય થઈ ગયું હોય, ઘણી વખત બને પ્રસંગે પૂરો થઈ ગયો હોય, આવું થતું. એક સરસ મજાની ગુજરાતીમાં કવિતા છે ઇન્દુલાલ યાજ્ઞિક કે માનો કાગળ જે દીકરાને લખતી હોય. તો પહેલાના સમયમાં ખાસ જે ટપાલ આપણે કહીએ, સોરી, કે આધુનિક સમયમાં ટપાલ સેવાનો ઉપયોગ થતો હોય, એના પછી જેમ એમ કહીએ વિકાસ થતો હોય એમ ટેલિફોન છે, મોબાઈલ છે, સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ છે, ઉપગ્રહો છે, એનો વિશેષ ઉપયોગ થતો ગયો. અને એના કારણે જેમ કહી શકાય વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર તંત્રના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી છે. અગત્યની ભૂમિકા ભજવી છે. કે આજે આપણે વાત કરીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી, આજે જે માણસ પૃથ્વી ઉપર છે, આજે ચંદ્ર ઉપર, મંગળ ઉપર પણ પહોંચી ગયો છે, તો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ થયો છે એના કારણે જેમ કહી શકાય કે સંચાર તંત્રનો પણ વધારે ને વધારે વિકાસ થઈ રહ્યો છે. બરાબર ને. પહેલા 2G આવ્યું, 3G આવ્યું, 4G આવ્યું, 5G હજી ચાલુ છે. બની શકે યુ આર ફ્યુચર, તમે ભવિષ્ય છો, ભવિષ્યમાં કદાચ 6G, 7G, 8G જુઓ. બરાબર. તો શેના કારણે? તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આ સંચાર તંત્રનો વિકાસ થયો છે. એના કારણે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા કાર્યક્રમો અને મેચ, એ કોઈ પણ હોય, ક્રિકેટ, ફૂટબોલ વગેરે, એ કોઈ પણ વગેરે, તમે જીવંત પ્રસારણ જોઈ શકો છો. જો કે ભાઈ સંચાર તંત્રના વિકાસના કારણે અને વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઘણા બધા કાર્યક્રમો આપણે જોઈએ છે કે ભાઈ ઘણા બધા એવોર્ડના કાર્યક્રમ હોય અથવા તો ઘણા બધા કહીએ કે રાષ્ટ્રીય એકતાને લગતા કાર્યક્રમો હોય, તો એને આપણે જીવંત એટલે લાઈવ
જે સમયે કાર્ય ચાલતો હોય, કાર્યક્રમ ચાલતો હોય, એ સમયે આપણે ઘરે બેઠા બેઠા ત્યાં નથી છતાં પણ ઘરે બેઠા બેઠા ત્યાં શું ચાલે ને જોઈ શકીએ છીએ. એને કહેવાય જીવંત પ્રસારણ. એવી રીતે આપણે મેચની પણ વાત કરીએ. મેચ તમને તો ખબર જ છે કે હવે આઈપીએલ હોય કે વનડે ક્રિકેટ હોય, એ આપણે ઘરે બેઠા ફૂટબોલ હોય કે ક્રિકેટ હોય, ટેબલ ટેનિસ હોય, કબડ્ડી હોય, ઘણી બધી રમત ગેમ્સ છે જેને આપણે લાઈવ છે એ ઘરે બેઠા બેઠા જોઈ શકીએ છીએ. શેના કારણે? તો કે સંચાર તંત્રના કારણે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે સંચાર તંત્રના બે પ્રકાર છે. સંચાર તંત્રના બે પ્રકાર છે અથવા બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર પડે છે? તો કે એક વાત કરીએ તો કે વ્યક્તિગત સંચાર તંત્ર. વ્યક્તિગત એટલે હું અને તમે પર્સનલ એકબીજા સાથે જોડાયેલા હોય તો એ વ્યક્તિગત છે. બરાબર? મેં તમને ફોન કર્યો તો હું અને તમે બે જ જોડાયા તો એ વ્યક્તિગત છે. પરંતુ ઘણા બધા સંચાર તંત્ર એવા છે કે જે એક કરતા વધારે લોકોને સાંકળે છે. એને કહેવાય સામૂહિક સંચાર તંત્ર. જેમ કે ન્યૂઝપેપર તમારી મારી ઘરે જ આવે, ખાલી આપણા બે હાથ ઊંચા આવે નહીં, એ ન્યૂઝપેપર ઘણા બધાની ઘરે આવે એટલે ઘણા બધા એની માહિતી પ્રાપ્ત કરે છે. દૂરદર્શનની વાત કરીએ, ટીવી તો દૂરદર્શનમાં જે સમાચાર આવે એ શું આપણે સુધી જ આવે નહીં, એ ઘણા બધા લોકોને માહિતી આપે છે, સંદેશો આપે છે. તો એમાં સામૂહિક સમૂહમાં લોકોને માહિતી પ્રાપ્ત થાય છે. જે માહિતીમાં એક બે વ્યક્તિ પર આપણે એ સમજતા જઈએ અને લખતા જઈએ. પહેલું જોઈએ વ્યક્તિગત સંચાર તંત્ર. કે ભાઈ વ્યક્તિગત સંચાર તંત્ર એની માહિતી મેળવીએ કે જે બે વ્યક્તિ સુધી, બરાબર છે ને, બે વ્યક્તિ સુધી માહિતી છે એ શું કરે? આદાન પ્રદાન કરે અથવા સંદેશાની આપ લે કરે. એને કેમ કહેવાય? વ્યક્તિગત. એટલે આપણે કહીએ વ્યક્તિગત રીતે ઉપયોગી માધ્યમો થકી થતા સંચારને વ્યક્તિગત સંચાર તંત્ર કહી શકાય. કે વ્યક્તિગત રીતે ઉપયોગી માધ્યમો દ્વારા, કે ભાઈ જેનો એક બે વ્યક્તિ, ટેલિફોન છે, મોબાઈલ છે, સ્માર્ટફોન છે, બરાબર, આ બધા છે વ્યક્તિગત માધ્યમો છે જેના દ્વારા બે વ્યક્તિ છે એકબીજા સાથે કહીએ કે સંપર્કમાં આવે છે, એકબીજા સાથે સંચાર તંત્રથી જોડાય છે. જેના કારણે આજે આપણે કહીએ ઈમેલ, ઈ-કોમર્સ મતલબ અર્થવ્યવસ્થા અને મુદ્રાની લેવડ દેવડ સરળતાથી શક્ય બની છે. કે આજે વ્યક્તિગત સંચાર તંત્ર છે એના કારણે કહી શકાય કે ઈમેલ દ્વારા, ઈ-કોમર્સ દ્વારા અથવા મુદ્રાની લેવડ દેવડ છે એ સરળ બની છે. આજે તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ, પેટીએમ છે, ભીમ એપ્લિકેશન છે, ઘણી બધી એપ્લિકેશન્સ જેના દ્વારા આપણે એમ કહી શકીએ કે એકબીજાને માહિતી પહોંચાડી શકીએ છીએ. ઈમેલ પહેલા મેં તમને કીધું ટપાલ લખીને બહાર લખતા, આ છે ને એ કેવું છે કે ઇન્ટરનેટ દ્વારા ચાલતું મેલ. બરાબર? એક જોક્સ યાદ આવી ગયો વિદ્યાર્થી મિત્રો વચ્ચે કે એકવાર એક ભારતીય જાપાનમાં ગયો, એટલે લગ્નની સીઝન હતી, એટલે એણે આપણી ભારતીય સંસ્કૃતિ જોઈને, જાપાની જે આપણા ભારતીય સંસ્કૃતિના લોકોની એક મજાક કે યુ આર વેરી લેઝી, તમે બધા બહુ જ આળસુ છો અને આમ શું કહેવાય બહુ ખર્ચા છો, તમે બહુ ટાઈમ બગાડો છો, ટાઈમ ઇઝ મની. અને એ કીધું કે અમારે અહીંયા તો ઝડપથી મેરેજ થઈ જાય. ત્યારે ભારતીય પૂછ્યું કેવી રીતે? એ જાપાનીઝ કહે અહીંયા તો અમે ઓનલાઈન ઈમેલથી મેરેજ કરી નાખ્યો. ઈમેલથી લગ્ન થઈ જાય. ભારતીય કે તમારે જેનાથી થતા હોય એનાથી થાય, બાકી અમારે તો ફિમેલથી જ થાય.
ફિમેલ થી થાય. સમજાય બાકી બધા ઉપર થઈ જાય. એ એક વસ્તુ છે ઈમેલ અને ફિમેલ. ફિમેલ એટલે સ્ત્રી. એને એમ કીધું કે ઈમેલ થી લગ્ન થાય. આપણે ભારતીય શું કીધું? અમારે અહીંયા તો સ્ત્રી એટલે કે ફિમેલ થી લગ્ન થાય. તો અહીંયા આપણે વાત કરીએ છીએ ઇન્ટરનેટની કે ઈમેલ, ઈ-કોમર્સ અને મુદ્રાની લેવડ-દેવડ. મેં તમને હમણાં જ વાત કરી કે આપણે અત્યારે પૈસા ખીચામાં ના હોય, પણ જો તમારા બેંકની અંદર તમારું ખાતું હોય અને મોબાઈલની અંદર તમારી પેટીએમ જેવી એપ્લિકેશન હોય, ભીમ એપ્લિકેશન હોય, ઘણી બધી છે, ગૂગલ નેટ બેન્કિંગ છે, ઘણી બધી એપ્લિકેશન છે, એના દ્વારા મુદ્રાની લેવડ-દેવડ તમારે ત્યાં જવું ના પડે. ડાયરેક્ટ મોબાઈલ દ્વારા એક ખાતામાંથી બીજા ખાતાની અંદર આપણે જે પૈસા છે ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ ઉપરાંત અન્ય એપ્લિકેશનો દ્વારા સોશિયલ મીડિયામાં ખૂબ જ સંચાર ક્રાંતિ હોય કે જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત આપણે અન્ય એપ્લિકેશનો દ્વારા સોશિયલ મીડિયામાં ખૂબ જ સંચાર ક્રાંતિ થઈ છે. આજે આપણે જોઈએ ઘણી બધી નવી એપ્લિકેશન્સ આવી છે અને આ એપ્લિકેશન્સ દ્વારા જે આપણે કહીએ કે માહિતી છે એની ઝડપથી હેરફેર થઈ શકે. જેમ કે આપણે અત્યારે વાત કરીએ WhatsApp છે, Facebook છે, Twitter છે, Instagram છે, આ બધી જે એપ્લિકેશન્સ છે એના દ્વારા આપણે વાત કરીએ તો કે માહિતીમાં આપણે ફોટો હોય, કોઈ PDF હોય, કોઈ આપણે કોઈ ડોક્યુમેન્ટ્સ હોય, એની ઝડપથી આપણે અન્ય જગ્યાએ એમ કે ગણતરીની સેકન્ડોમાં આપણે એને માહિતી છે ને આપી શકીએ છીએ. હમણાં જ આપણે જાણીએ છીએ કે 59 એપ જે ભારત અને ચાઇના વચ્ચે કેટલીક જે અનબનાવ પ્રક્રિયા ચાલી રહી છે અને એમાં આપણે જે 59 એપ છે જે ચાઇનાની હતી તેના ઉપર આપણે રોક લગાવી છે, એટલે કે બેન કરવામાં આવી છે. અને એ આપણે જાણીએ છીએ કે એના દ્વારા માહિતી છે એ અન્ય દેશમાં ટ્રાન્સફર થઈ રહી છે. આપણી માહિતી બીજા દેશ પાસે જતી રહી છે. તો આવી ઘણી બધી બાબતો થાય છે. તો આનાથી ઘણા બધા લાભ પણ છે અને ગેરલાભ પણ છે, પણ આપણે એનો યોગ્ય ઉપયોગ કરીએ તો બને ત્યાં સુધી આપણે એનો યોગ્ય ઉપયોગ કરીએ તો લાભ જ થશે. બરાબર છે. તો ખાસ વાત કરીએ તો કે એપ્લિકેશન દ્વારા સોશિયલ મીડિયામાં સંચાર તંત્રમાં ખૂબ જ ક્રાંતિ આવી છે. ગામડા સુધી આ સંચાર તંત્ર પહોંચતા તેનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. કે આજે આપણે વાત કરીએ કે ગામડાઓમાં પણ આજે આ જે વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો જે પહોંચી ગયા છે, જેના કારણે એમ કહી શકીએ કે સંચાર તંત્રના કારણે આજે ગામડાઓનો પણ ઝડપથી વિકાસ થયો. પહેલા આપણે જે ગામડાઓને કહી શકીએ કે વ્યાખ્યા કે ભાઈ સરસ મજાના જૂના કાચા મકાન હોય, નળિયાવાળા મકાન હોય, આજુબાજુમાં ખેતર હોય, એક નદી વહેતી હોય, પર્વતો હોય, વૃક્ષો જંગલો જેવું હોય અને એકદમ પ્રાકૃતિક વાતાવરણ મળી રહે એ ગામડું. પણ આજે આપણે એમ કહીએ કે સંચાર તંત્રના માધ્યમના કારણે આપણે આજે વાત કરીએ તો ગામડામાં પાકા મકાન બની ગયા છે, પાકી સડકો બની ગઈ છે, સુવિધાઓ પહોંચી ગઈ છે. તો આજે ગામડાઓનો પણ આ જે સંચાર તંત્રના માધ્યમથી ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બીજું સંચાર તંત્ર એટલે કે સામૂહિક સંચાર તંત્ર. સામૂહિક સંચાર તંત્ર. વિદ્યાર્થી મિત્રો સામૂહિક સંચાર તંત્રની આપણે વાત કરીએ તો સામૂહિક સંચાર તંત્રના બે પાછા એના બે પેટા પ્રકાર છે. એને પણ બે ભાગમાં વહેંચી શકાય. સામૂહિક સંચાર બે રીતે થાય છે. કયા બે રીતે? તો એક મુદ્રિત માધ્યમ અને બીજું વિજાણુ માધ્યમ. મુદ્રિત માધ્યમ મતલબ પ્રિન્ટિંગ, છાપેલ. મુદ્રિત એટલે કેવું? આપણી ભાષામાં વાત કરીએ છાપેલ, જેને છાપવામાં આવે તેવું માધ્યમ, મુદ્રાંકન કરવામાં આવે તેવું માધ્યમ. બીજું વિજાણુ માધ્યમ.
ઇંગ્લિશમાં કહીએ તો ઇલેક્ટ્રોનિક માધ્યમ, બરાબર, ઇલેક્ટ્રોનિક મીડિયમ એટલે કે વીજળી દ્વારા ચાલતું, વીજળી દ્વારા ચાલતું. બહુ સરળ છે, બંને ઈઝી છે. એક છે મુદ્રિત માધ્યમ અને બીજું વિજાણુ માધ્યમ. મુદ્રિત માધ્યમોમાં શું શું આવશે જોઈએ. મુદ્રિત માધ્યમોમાં વર્તમાનપત્ર, પુસ્તક, ચોપાનિયા, સાપ્તાહિક કે મેગેઝિન નો સમાવેશ કરી શકાય. કે ખાસ મુદ્રિત માધ્યમોની વાત કરીએ તો મુદ્રિત માધ્યમોની અંદર છાપેલી તમામ વસ્તુઓ કે જેના દ્વારા માહિતીની આપ-લે થાય છે, સંદેશો મળતો હોય છે, એ તમામને મુદ્રિત માધ્યમો કહેવાય. જેમ કે વર્તમાનપત્ર શું છે, છાપેલું છે ભાઈ. પુસ્તક તમારી પાસે છે ને, શું છે, છાપેલું છે, કેવું છે, મુદ્રિત માધ્યમ. ચોપાનિયા ઓલી પૂર્તિઓ નથી હોતી 4 પાનાની, પહેલા 4 પાનાના છાપાઓ શરૂ થયા હતા. 1440 માં ગુટેનબર્ગ નામનો છે ઇટાલીનો એક વ્યક્તિ હતો, એને આ છાપખાનાની શરૂઆત કરી હતી. અને ભારતમાં સૌપ્રથમ એમ કહી શકીએ કે બંગાળ ગેઝેટ નામનું વર્તમાનપત્ર છે એની શરૂઆત થઈ હતી. બરાબર. તો ખાસ ચોપાનિયા એ 4 પાના સ્વરૂપે હતી, પછી ધીમે ધીમે વિકાસ થયો. પછી સાપ્તાહિક અઠવાડિયામાં એકવાર આવે. આપણે કેમ રવિવારે જેવી પૂર્તિ આવે, ઘણી બધી પૂર્તિ રવિવારે આવે, સોમવારે આવે, મંગળવારે આવે, બુધવારે આવે, એ અઠવાડિયામાં એકવાર આવે. સપ્તાહમાં એકવાર આવે એને કહેવાય સાપ્તાહિક. અને એ પછી મેગેઝિન, જે બધી બુકલેટ હોય તે, પહેલા ચંપક આવતી, વાર્તાઓની સ્ટોરી બુક આવતી, બરાબર છે, કોમિક બુક કહે આપણે, ઘણી બધી છે. એની બુક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પણ મેગેઝિન આવે છે, આવી ઘણી બધી બુક્સ આવે છે. કેરિયર કારકિર્દીની, આપણે કોઈ કારકિર્દીની પણ મેગેઝિન આવતી હોય છે. તો ખાસ મેગેઝિન વગેરેનો સમાવેશ કરી શકાય છે. મેગેઝિનને ગુજરાતીમાં સામાયિક કહેવાય. બરાબર, એ કહી દો. મેગેઝિનને ગુજરાતીમાં શું કહેવાય, સામાયિક. એટલે કે સામાયિકોનો પણ સમાવેશ થાય છે. આ બધું જ છાપેલું હોય છે, મતલબ પ્રિન્ટ કરેલું હોય છે. આ દરેક પ્રિન્ટ કરેલા જે માધ્યમો છે એને શું કહેવાય, તો કે એને મુદ્રિત માધ્યમો કહેવાય, જે સામૂહિક. કારણ કે આ બધું જુઓ, કેટલા બધા લોકો, પુસ્તક તમારે એક પાસે નથી, બધા પાસે હોય છે, તે માહિતીની ઘણી બધી આપ-લે થઈ શકાય. સામૂહિક, વર્તમાનપત્ર, મેગેઝિન, સાપ્તાહિક, ચોપાનિયા બધા એવા માધ્યમો છે કે જે સમૂહમાં માહિતીની આદાન પ્રદાન કરે છે. કોઈ એક વ્યક્તિને કરતું નથી, ઘણા બધા વ્યક્તિઓને સાંકળી લે છે. તેથી એ સામૂહિક સંચાર તંત્રનું એક મહત્વનું માધ્યમ છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું. બીજા નંબરનું કયું છે, તો કે વિજાણુ માધ્યમ, ઇલેક્ટ્રોનિક. આપણે ગુજરાતીમાં વિજાણુ માધ્યમ લખીએ તો પાઠ્યપુસ્તકમાં ઇલેક્ટ્રોનિક આપેલું છે. વિજાણુ માધ્યમમાં દૂરદર્શન અને આકાશવાણીનો સમાવેશ થાય છે. ખાસ આપણે વાત કરીએ વિજાણુ માધ્યમમાં દૂરદર્શન અને આકાશવાણી. આપણે પાઠ્યપુસ્તકમાં બે જ આપ્યું છે, પણ હું વિદ્યાર્થી મિત્રોને વધારે વાત કરીશ કે ભાઈ દૂરદર્શન એટલે ટેલિવિઝન છે, ઇન્ટરનેટ છે. આજના સમયમાં આપણે જાણીએ છીએ કે ભાઈ જે મોબાઈલ છે એના દ્વારા ઘણા બધા સાથે એકસાથે વિડિયો કોલિંગ કરી શકીએ છીએ, કોન્ફરન્સમાં વાત કરી શકીએ છીએ. એની અંદર આપણે જાણીએ છીએ કે બધી એપ્લિકેશન્સ છે એના દ્વારા પણ અનેક લોકો સુધી, YouTube જેવી જે છે, Google જેવી એપ્લિકેશન્સ છે એના દ્વારા ઘણા બધા વ્યક્તિ સુધી માહિતી પહોંચાડી શકાય છે. તો ખાસ આપણે અહીંયા વાત કરીએ વિજાણુ માધ્યમમાં દૂરદર્શન, આકાશવાણી વગેરે છે એ મહત્વના માધ્યમો છે જેના દ્વારા માહિતી છે એ ઝડપથી પહોંચાડી શકાય છે. દેશમાં આપણે વાત કરીએ, દેશમાં ખાસ એક સમજવા જેવી બાબત એ છે કે જે વિજાણુ માધ્યમ છે મોટાભાગે કેવા હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય. એની અંદર વીજ શબ્દ, વીજ વત્તા અણુ, વીજળી દ્વારા ચાલતા માધ્યમ. એટલે તમારે જેટલા પણ વીજળી દ્વારા ચાલતા માધ્યમો હોય અને એ માહિતી આપતા હોય, સંદેશ આપતા હોય, તો દરેકનો સમાવેશ કરી શકાય, વિજાણુ માધ્યમમાં કરી શકાય.
વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ વિઝ્યુઅલ માધ્યમમાં, તેમાં આપણે વાત કરીએ કે પ્રસાર ભારતી જે છે, પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. કે ભાઈ દેશની અંદર જે વિજાણુ માધ્યમની અંદર માહિતી આપનાર જે સૌથી મહત્વનો એક માધ્યમ એટલે કે પ્રસાર ભારતી, જે દેશનું સ્વાયત્ત એટલે પોતાની મેળે ચાલતું, કોઈના નિયંત્રણ પર નહીં, પોતાની મેળે ચાલતું, એમ કે ખાનગી પર નહીં, પોતાની મેળે એટલે ખાનગી પર નહીં, જેના ઉપર રાજ્ય સરકારનો અથવા કેન્દ્ર સરકારનો અધિકાર હોય અને પોતાના નિર્ણય જાતે લઈ શકતું હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતાના હકની અંદર અખબારી સ્વાતંત્ર્ય છે. એવી જ રીતે સમાચારને પણ એમ કહી શકાય કે સ્વતંત્રતા આપવામાં આવે છે. એટલા માટે પ્રસાર ભારતી છે દેશનું સ્વાયત્ત પ્રસારણ માહિતીની પહોંચાડવા માટેનું મહત્વનું એક નિગમ છે, જેના બે મુખ્ય ભાગ છે. એમ કહી શકાય કે આકાશવાણી અને દૂરદર્શન તેના મુખ્ય બે વિભાગો છે. દૂરદર્શન અને આકાશવાણી પ્રસાર ભારતીના બે મુખ્ય વિભાગો છે. હાલમાં દેશમાં આપણે વાત કરીએ, દેશમાં આજે 415 આકાશવાણી ના સ્ટેશનો છે. હાલમાં દેશની અંદર આપણે વાત કરીએ તો કે 415 ક્ષેત્રોમાંથી આકાશવાણી છે એ ચાલી રહ્યું છે. આપણને પૂછે પ્રશ્ન એક વાતમાં પૂછે છે કે દેશમાં હાલમાં કેટલા આકાશવાણીના સ્ટેશનો આવેલા. સ્ટેશન એટલે કોઈ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનની વાત નથી થતી, જ્યાંથી આકાશવાણી દ્વારા કાર્યક્રમ પસાર થતા હોય તેવા મહત્વના કેન્દ્રો. જેમ કે આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો કે અમદાવાદની અંદર થલતેજમાં આવેલું છે, થલતેજ ટેકરામાં આવેલું જે આકાશવાણી કેન્દ્ર છે તે, બરાબર. એવી જ રીતે દેશની અંદર આજે 415 આકાશવાણી સ્ટેશનો આવેલા છે, જેમાં 23 ભાષામાં, કેટલા ભાષામાં? 23 ભાષામાં. આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે આપણે કુલ જે રાષ્ટ્રીય ભાષાઓ ગણીએ તો 23. કેમ 23? મેં તમને કીધું હતું કે એક અંગ્રેજી પણ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય લેંગ્વેજ છે, ભાષા છે. એને બાદ કરતા 22 માન્ય ભાષાઓ છે. આપણા બંધારણમાં કેટલી માન્ય ભાષાઓ છે? 22. અને આમ કેટલી? 23, કારણ કે અંગ્રેજી પણ આપણા દેશમાં બોલાય છે. તો જેમાં 23 ભાષાઓમાં કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. ત્યાં આકાશવાણી કેન્દ્ર ઉપર 23 ભાષાની અંદર કાર્યક્રમો પસાર થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે દૂરદર્શનની જે અત્યારે ચેનલ છે આપણે જોઈએ છે કે જે આપણે દૂરદર્શન લઈએ છીએ એની અંદર પણ તમે જોયો છે કે ભાઈ અલગ અલગ ભાષા, બંગાળી છે, અસમી છે, ઉડિયા છે, મદ્રાસી છે, કન્નડ, તેલુગુ, તમિલ, બરાબર, ઘણી બધી ભાષાઓમાં બોલતા, પંજાબી છે, હરિયાણવી છે, ઘણી બધી ભાષાઓની ચેનલ તમે ટીવીની અંદર જોઈએ છે. તો એ દૂરદર્શન દ્વારા ચાલે છે. તો એમ આકાશવાણી અને દૂરદર્શનમાં 23 ભાષાઓની અંદર આપણે વાત કરીએ કે ઘણા બધા કાર્યક્રમો છે પ્રસારિત થતા હોય છે. ખાસ આપણે વાત કરીએ કે વિજાણુ માધ્યમ દ્વારા કેવા કાર્યક્રમો, તો કે ખાસ દેશમાં રાષ્ટ્રીય એકતાને લગતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ને લગતા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મનોરંજન ને લગતા કાર્યક્રમો દૂરદર્શન અને આકાશવાણી
દ્વારા રજૂ કરવામાં આવે છે. કે ભાઈ દૂરદર્શન અને આકાશવાણી દ્વારા કેવા કાર્યક્રમો છે રજૂ થાય છે? તો કે દૂરદર્શન અને આકાશવાણી દ્વારા વિદ્યાર્થી મિત્રો ખાસ જોવા જેવી બાબત છે તો કે રાષ્ટ્રીય એકતાને લગતા કે જેના દ્વારા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થપાય, દેશની અખંડિતતા જળવાય એને લગતા કાર્યક્રમો, સમાજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો એને લગતા સમાજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમે એક ખાસ આપણે જોયો છે કે ના અનાજ દેશ પે લાડો બાલિકા વધુ, જેમાં આપણે સામાજિક વ્યવસ્થાને લગતી માહિતીઓ છે એ આપતા હોય છે. પછી ક્રાઇમ પેટ્રોલ છે, સાવધાન ઇન્ડિયા છે, એમાં પણ સમાજને લગતી માહિતીઓ મળતી હોય છે કે સમાજની અંદર કેવા કેવા કુરિવાજો છે, કેવી કેવી અંધશ્રદ્ધાઓ છે, માન્યતાઓ છે, એના કારણે સમાજ ઉપર કઈ કઈ અસરો થાય છે. તો એ બધી સામાજિક કાર્યક્રમો કહી શકાય. આર્થિક, ઇકોનોમિકલ, જેને આર્થિક વ્યવસ્થાને બિઝનેસ મેનેજમેન્ટ છે, હોટેલ મેનેજમેન્ટ છે, એવા ઘણા બધા કાર્યક્રમો છે કે જેના દ્વારા આર્થિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવતો હોય છે. સાંસ્કૃતિક, સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કલ્ચરલ, તમે ઘણી બધી એક્ટિવિટીઝ જોઈ છે જેમ કે નૃત્યને લગતા હોય, સંગીતને લગતા હોય, ડ્રોઈંગ અને ચિત્રને લગતા હોય, આવા ઘણા બધા કાર્યક્રમો ટીવીની અંદર આવે છે. જેમાં આપણે વાત કરીએ કે દક્ષિણ ભારતનું એનું મહત્વના નૃત્યની વાત કરીએ તો કે કથક છે, કથકલી છે, ભરતનાટ્યમ છે, ઓડિસી છે, મણિપુરી છે, બરાબર. આ જે બધા શાસ્ત્રીય નૃત્યો છે એની વાત કરવામાં આવે છે. તો કે જે સંસ્કૃતિ છે, સંગીતની વાત કરીએ તો સંગીતમાં પણ આપણે જાણીએ છીએ કે પ્રદેશે વિભિન્નતા છે, તો એને લગતી બાબતો. શૈક્ષણિક, વિદ્યાર્થી મિત્રો અત્યારે તો આપણે જાણીએ છીએ આ શૈક્ષણિક કાર્યક્રમો તો તમને ખ્યાલ જ હશે, તમને માહિતી પણ આપવામાં આવી છે કે દૂરદર્શન દ્વારા જે તમે ડીડી ચેનલ કહો છો, ડીડી દૂરદર્શન, ડીડી, તો જે ડીડી ચેનલ છે, દૂરદર્શન ચેનલ છે, એના ઉપર તમે જાણો છો ઘણી બધી ડીડી ગિરનાર ઉપર ઘણા બધા શૈક્ષણિક કાર્યક્રમો છે. એમાં હાલમાં જે કોરોના મહામારીના કારણે તમે જાણો છો કે ભાઈ અલગ અલગ તજજ્ઞ દ્વારા, જાણકાર વ્યક્તિઓ દ્વારા ઘણા બધા વિડિયો લેક્ચર્સ છે એ મૂકવામાં આવે છે, બરાબર ને? આ બધું શૈક્ષણિક છે. કેવું શિક્ષણને ધ્યાનમાં રાખીને ઘણા બધા અભ્યાસને લગતા કાર્યક્રમો આવતા હોય છે. અને આ તો તમને ખ્યાલ જ, આનું તો તમને કહેવાનું ન હોય, એન્ટરટેનમેન્ટ નામે એક ચેનલ આવે છે દૂરદર્શન, બરાબર. મનોરંજન, ફિલ્મો હોય, સિરિયલો હોય, બરાબર છે, જેમાં અલગ અલગ પ્રકારની આવે, કેટલીક દેશ ભાવનાની આવે, કેટલીક ખાહુઓની આવે, કેટલાક બાળકો માટેની આવે, બાલવીર, શક્તિમાન, છોટા ભીમ, કાર્ટૂન ચેનલો પણ આવે. એ બધું શું છે? મનોરંજનને લગતી બાબતો છે. તો વગેરે કાર્યક્રમો દૂરદર્શન અને આકાશવાણી દ્વારા રજૂ કરવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે બધા કાર્યક્રમો છે એ કાર્યક્રમોના કારણે દેશમાં એકતા છે, અખંડિતતા છે, એ તો જળવાય જ છે. સાથે સાથે આપણે વાત કરીએ કે દૂરદર્શન અને આકાશવાણી દ્વારા જે દૂરના વિસ્તારો છે કે જ્યાં સુધી આપણે પહોંચી શકતા નથી ત્યાં પણ માહિતી પહોંચાડવામાં ખૂબ ઉપયોગી છે. દૂરસ્થ વિસ્તારોમાં માહિતી પહોંચાડવામાં ખૂબ ઉપયોગી છે, ખૂબ ઉપયોગી છે. દૂરના વિસ્તારોમાં પણ માહિતી પહોંચાડવામાં ખૂબ ઉપયોગી છે. દેશની અંદર ઘણી કુદરતી આપત્તિઓ હોય ત્યારે આપણે કે હમણાં અગાઉ વાત કરી કે રાહત કામગીરી માટે અથવા બચાવ કામગીરી માટે ઝડપથી માહિતી પ્રસારણમાં આ દૂરદર્શન અને આકાશવાણી છે ખૂબ જ મહત્વના છે. અને એમ કહી શકાય કે મુદ્રિત માધ્યમો કરતા વિજાણુ માધ્યમ, ઇલેક્ટ્રોનિક માધ્યમ વધારે અસરકારક છે. કે મુદ્રિત માધ્યમ કરતા વિજાણુ માધ્યમ વધારે અસરકારક છે. કેમ? તો કે મુદ્રિત માધ્યમ છે ને એની એક મર્યાદા છે. શું મર્યાદા છે? જે વ્યક્તિએ શિક્ષણ મેળવ્યું હોય, ભણેલો હોય, એ જેનાથી માહિતી મેળવી શકે. બાકી જેને માહિતી જે ભણેલો નથી અથવા શિક્ષણ પ્રાપ્ત કર્યું નથી, નિરક્ષર છે, એ વ્યક્તિ તો વાંચી શકવાનો નથી, એને માહિતી કેવી રીતે મળશે? જ્યારે વિજાણુ માધ્યમથી આપણે જાણીએ છીએ કે નિરક્ષર માટે પણ ઉપયોગી છે. કેવી રીતે? તો કે વિજાણુ માધ્યમમાં સાંભળવાનું હોય છે, જોવાનું હોય છે, દ્રશ્ય શ્રાવ્ય છે. કેવું છે? દ્રશ્ય શ્રાવ્ય, સાંભળી શકાય છે ને જોઈ શકાય છે, જેના દ્વારા માહિતીને પ્રાપ્ત કરી શકાય છે. એટલે જેમાં નિરક્ષર છે એના માટે આ વધારે ઉપયોગી છે. એટલે સૌથી વધારે વાત કરીએ ને તો વિજાણુ માધ્યમ છે એનો વિશેષ ઉપયોગ થાય છે, બરાબર. આજે તો
દેશમાં ઘણી ખાનગી ચેનલો દ્વારા માહિતીની આપ લે થાય છે. સોરી વિદ્યાર્થી મિત્રો કે આજે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે દેશમાં ઘણી ખાનગી ચેનલો, દૂરદર્શન અને આકાશવાણી તો છે જ, આ સિવાય ઘણી બધી ખાનગી ચેનલો પણ છે કે જેના દ્વારા માહિતી છે એનું પ્રસારણ થાય છે. જેમ કે આપણે વાત કરીએ કે સ્ટાર એટલા માટે હોય છે, સ્ટાર પ્લસ, સ્ટાર ન્યૂઝ, બરાબર, પાછળ ઘણા બધા શબ્દો લાગે. પછી એવી રીતે જી ટીવી, જી સિનેમા, બરાબર. તો આવી ઘણી બધી ખાનગી ચેનલો છે. એમાં તમારી ફેવરેટ અમને ઓલું ખબર જ છે કે સબ પે સબ આતા હૈ, સબ કલર્સ, બરાબર ને. તો જેની અંદર તમે જોશો ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, અને મોટા ભાગે બાળકોને વધારે ગમે છે. તો આવી ઘણી બધી ખાનગી ચેનલો છે, તેના દ્વારા પણ માહિતીની રાષ્ટ્રીય એકતાને લગતી બાબતો છે, રાષ્ટ્રીય અખંડિતતાને લગતી બાબતો છે, હવે માહિતીઓ છે એનું પ્રસારણ અવારનવાર થાય છે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો એક પછી મહત્વની બાબત તો કે કયો તો કે ઉપગ્રહ સંચાર. આ જે કાંઈ સંચાર તંત્ર થાય છે એ મોટા ભાગે આપણે વાત કરીએ કે જે કાંઈ સંચાર તંત્ર થાય છે એ ઉપગ્રહ સંચારને આભારી છે. ઉપગ્રહ સંચારને શું છે? આભારી છે. આપણે જાણીએ છીએ સેટેલાઇટ, ઉપગ્રહને શું કહે છે? સેટેલાઇટ. અને એના દ્વારા જ માહિતી છે એ આપણી સુધી પહોંચે છે. તો ખાસ વાત કરીએ કે કૃત્રિમ ઉપગ્રહને પોતાની સંચાર આવડતો છે. કૃત્રિમ ઉપગ્રહને પોતાની સંચાર આવડતો છે. એ પોતાની મેળે જ સંચાર તંત્ર, આપણે જાણીએ અવકાશમાં છે ત્યાં કઈ કોઈ માણસ નથી બેઠો તો માહિતી મોકલે તો એ ઓકે આપે પછી એમ છે એ પોતાની મેળે જ માહિતી છે એને આદાન પ્રદાન કરી શકે છે. પરંતુ સાથે સાથે તે અન્ય સંચાર સાધનોનું પણ નિયમન કરે છે. પરંતુ સાથે સાથે તે અન્ય સંચાર સાધનોનું પણ નિયમન કરે છે. કે ભાઈ કૃત્રિમ ઉપગ્રહ પોતાની જાતે તો સંચારની આવડતો ધરાવે છે, પણ સાથે સાથે જે અન્ય માધ્યમો છે એને પણ તે પોતાની સાથે સાંકળી રાખે છે. જેમ કે આપણે વાત કરીએ તો કે ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ, આપણે જેની વાત કરીએ ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ, જે ભારતનું એક કહીશું કે ભારત દ્વારા છોડવામાં આવેલું જે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ છે તેની પ્રણાલી છે એ બહુહેતુક પ્રણાલી છે. બહુહેતુક એટલે એની સાથે ઘણી બધી બાબતો જોડી લેવામાં આવી છે. આપણે વાત કરીએ કે જેને શોર્ટમાં ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ INSA એનું શોર્ટ ફોર્મ છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે INSA પૂરું નામ શું છે તો કે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. આ પ્રણાલી મતલબ જે સિસ્ટમ છે એ સિસ્ટમ બહુહેતુક પ્રણાલી છે. ભારતે અવકાશમાં જે ભારતે અવકાશમાં છોડેલો જે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ છે INSA એ જે ઉપગ્રહ છોડ્યો છે એમાં માત્ર સંચાર માટે જ છોડવામાં આવ્યો છે એવું નથી. એની સાથે ઘણા બધા હેતુઓ સંકળાયેલા. બહુહેતુક મતલબ એ માત્ર કોઈ એક હેતુ માટે છોડવામાં આવેલો સિસ્ટમ નથી, એક પ્રણાલી નથી. તે ઘણા બધા હેતુઓ માટે છોડવામાં આવેલો મહત્વનો ઉપગ્રહ છે જે દૂરસંચાર કઈ બાબતોને છોડે છે તો કે જે દૂરસંચાર મતલબ એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે સાંકળવાનું કામ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે હવામાન તથા ચક્રવાત
વાવાઝોડા જેવી કે ભાઈ જો શું કીધું, માહિતી તો આપણે કરે છે દૂરસંચાર, હવામાન વિભાગ ઉપર ધ્યાન રાખે છે. આપણે અવારનવાર તમે ટીવી જોયું છે કે આજે વરસાદ આવશે એવી આગાહી છે, વાવાઝોડું આવશે એવી આગાહી છે. તો હવામાનમાં થતા ફેરફારો જેમ કે ચક્રવાત છે, વાવાઝોડા જેવી છે, જે આફત છે, આફતોની ચેતવણી આપવાનું કામ કરે છે. આફતોની ચેતવણી, જો સંશોધન, સાથે સાથે સંશોધન કરવાનું કાર્ય પણ કરે છે કે ભાઈ આ સેટેલાઇટ દ્વારા કઈ જગ્યાએથી કઈ ખનિજ મળશે, પાણી મળશે વગેરે જેવા મહત્વના સંશોધન પણ થાય છે, તથા બીજા પ્રસારણમાં પણ મદદરૂપ થાય છે. સંશોધન તથા બીજા પ્રસારણમાં મદદરૂપ બને છે. કે આ ઉપરાંત બીજા પ્રસારણમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જે ભારતીય દૂરસ્થ છે સંવેદન છે IRS ઇન્ડિયન રિમોટ સેન્સિંગ જે પદ્ધતિનો ઉપયોગ કરીને ઉપગ્રહો છે એ ઉપગ્રહો આત્મનિર્ભર એટલે પોતાના ઉપર નિર્ભર છે. એ બનીને પોતાના જ પ્રક્ષેપણ વાહન એટલે આપણે જે અવકાશમાં છોડવા માટે જે ઉપયોગ કરીએ શું કહેવાય? હે નથી ખબર? મને નથી ખબર. બોલો હું કરશું? રોકેટ. પ્રક્ષેપણનો અર્થ આમ થાય મિસાઇલ. શું થાય? મિસાઇલ. પણ આપણે એને રોકેટ કહીએ સામાન્ય. મિસાઇલ જે છે કે અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે, એવું ના ઉપગ્રહ નથી કે આપણે ચાલો વિમાનમાં ગયા મૂકી દઈએ. અવકાશમાં એ ઉપગ્રહને છોડવા માટે એક વાહનની જરૂર પડે છે, એટલે પ્રક્ષેપણ વાહન કહેવાય છે. તો એવું જ પ્રક્ષેપણ વાહન આપણે જાતે વિકસાવ્યું, PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એ જાતે વિકસાવીને આપણે એમ કહી શકીએ કે આપણા દેશે એને આપણે વિકાસ કર્યો છે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત શેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો? તો ભારતીય દૂરસ્થ સંવેદન, ભારતીય દૂરસ્થ સંવેદન મતલબ જે દૂરની વસ્તુ છે એને કેચઅપ કરવું, પકડવું, એની સાથે જોડાવવું, સંવેદન. મેં તમને એ શોર્ટમાં કહ્યું IRS નું પૂરું ભારતીય ઇન્ડિયન રિમોટ અને સેન્સિંગ. બરાબર? ઇન્ડિયન રિમોટ સેન્સિંગ એનું પૂરું નામ શું છે? IRS નું ઇન્ડિયન રિમોટ સેન્સિંગ પદ્ધતિ છે. પદ્ધતિના ઉપગ્રહો છે, પદ્ધતિના ઉપગ્રહો આત્મનિર્ભર બની જો બીજા ઉપર આધાર રાખીને નહીં, પણ કેવી રીતે? પોતાની જાતે નિર્ભર. આપણે આપણી જાત ઉપર નિર્ભર બન્યા છે અને આત્મનિર્ભર બની પોતાના જ પ્રક્ષેપણ વાહન, પોતાના પ્રક્ષેપણ વાહન PSLV નો વિકાસ કર્યો છે. કે આપણે ભારતીય દૂરસ્થ સંવેદન નામની જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરીને, એટલે કે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ નામની પદ્ધતિનો ઉપયોગ કરી આપણે એવા ઉપગ્રહો જાતે તૈયાર કર્યા છે. આત્મનિર્ભર એટલે બીજા ઉપર આધાર રાખીને પોતાની જાતે આપણે તૈયાર કર્યા છે અને એ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણી જાતે બનાવેલું પ્રક્ષેપણ વાહન એટલે કે જે રોકેટ અથવા તો જે મિસાઇલ છે એના દ્વારા, એટલે કે કયું તો કે PSLV જે આપણી જાતે આપણે બનાવ્યું છે એના દ્વારા આપણે અવકાશમાં છોડ્યું છે. PSLV નું પૂરું નામ લખીએ, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કે જે આપણે જાતે આ વાહન બનાવ્યું છે અને આપણે અવકાશમાં ઉપગ્રહ છોડ્યો છે. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો આ આપણા માટે એક મહત્વની બાબત છે કે આપણે સંચાર તંત્રની અંદર અને ઉપગ્રહોની અંદર આપણે ઘણો બધો વિકાસ કર્યો છે. બરાબર છે? અને એના દ્વારા જ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા જ આપણે માહિતી છે અને ઝડપથી એક સ્થળથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ
અને જેના દ્વારા આપણે કહીએ કે આપણી જે કાંઈ કાર્ય હોય એને ઝડપથી સરળતાથી પૂરું કરી શકીએ છીએ. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે બીજું મહત્વનો એક મુદ્દો જોયો, એટલે કે સંદેશા વ્યવહાર. આગલા વિડિયો લેક્ચરની અંદર આપણે બીજો એક હજી મહત્વનો મુદ્દો બાકી છે. આપણા પાઠના ટાઇટલની અંદર તમને ખબર છે કે પરિવહન જોયું, સંદેશા વ્યવહાર જોયું. હવે શું બાકી રહ્યો? તો કે વ્યાપાર બાકી રહ્યો. એના વિશે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો દર વખતે કહું છું એક સૂચન તમારે યાદ રાખવાનું છે. કયું? વિડિયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકનો એકવાર અચૂક અભ્યાસ કરવો અને સાથે સાથે પોતાની કાળજી પણ રાખવી. ધન્યવાદ.